આ જો અમારા પ્લે હાઉસના બાળકો, શિક્ષક પણ આવા જોવા જોઈએ પ્લે હાઉસના. જો કેવા બધા એન્જોય કરે છે. એમાં અમુકને તો આજે ફર્સ્ટ ડે છે, અમુક વિદ્યાર્થીઓને તો આજે ફર્સ્ટ ડે છે, છતાંય મસ્ત રમે છે એ લોકો. એમના ટીચર પણ એન્જોય કરે છે, સાથે સાથે કેર પણ રાખે છે. બધાને એટલી મજા આવે છે, આપણને પણ બાળપણ યાદ આવી જાય સાથે સાથે. આ બધા સિનિયર સ્ટુડન્ટ છે એટલે એ લોકોને તો સાચવવા એટલા બધા ના પડે, પોતાની જાતે જ રમતા હોય છે. આ જો વાહ, એક બેન રિસાયેલા છે, ભાઈ મનાવે છે. જો એકાદા પડી ગયા આમાં અહીં. વાહ, બધાને ભગવાન આવા મેડમ આપે. આ જુઓ, હજી સ્કૂલને 1 વીક થયું છે પણ બાળકો છે ને એમના નેચરમાં જ હોય કે એટલા બધા હળી મળી ગયા છે કે ન પૂછો વાત. આપણને પણ યાદ આવે. એટલે જ કોઈકે કીધું છે ને, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. આ જો ધમા ચકડી મચાવે છે બધા. ઘણા સ્ટુડન્ટને દોડ ને એવું રમવું ઓછું ગમે, બેસીને રમવું પણ ઘણાને ગમતું હોય છે. અડકો દડકો દહીં દડુકો, પિલ્લું પાકે શ્રાવણ ગાજે, ક્યાં ખોવાઈ ગયું ખબર નહીં, છતાં કોશિશ કરીએ છીએ કે બધા બાળકોને પાછું યાદ આવી જાય. સરસ એ લોકોના મેડમ જોડે એન્જોય કરે છે બધા. આ અમારી 2.5 વર્ષની નર્સરીની સ્ટુડન્ટ છે. મસ્ત એના ટીચર સાથે એટલી હળી ભળી ગઈ છે, જાણે કે ઘરનું જ વાતાવરણ. અને આ બીજું ઘર છે એનું. બહુ સરસ. કહું છું એ ખોટું છે કંઈ? કેવી રમે છે, એને હવે લાગતું જ નથી કે હું સ્કૂલે છું. બંને ભાઈ બહેન છે, દોડા દોડી કરે છે. શરૂમાં આવે ત્યારે થોડા ઘણા રડતા હોય છે, પણ પછી તો એ લોકોને બધું સેટ થઈ જાય એટલે સરસ એન્જોય કરે બધા. ચલો, અમારો પ્લે ટાઈમ પૂરો થાય છે. આજના દિવસનો પ્લે ટાઈમ પૂરો. બાળકો ધીમે ધીમે પોતાના ક્લાસ તરફ જાય છે. કોઈને જવું ગમતું નથી, પરાણે ક્લાસમાં મોકલવા પડે છે. એક પછી એક એમના મેડમ ગોતતા જશે અને મોકલતા જશે. ચલો ટાટા બધાને, ટાટા.